નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર અને હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જીએસઆરટીસી ની હેલ્પરની જગ્યાઓ ભરતી નવી આવી રહી છે. 2300 કરતા પણ વધારે જગ્યાઓ ઉપર આ ભરતી છે આવી રહી છે અને આ ભરતીની અંદર હવે તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પણ આવી ગયા છે. તો કઈ રીતે આપણે આપ કહી શકીએ કે નવી ભરતી આવવાની છે? નવી ભરતીની વિશે વાત કરીએ તો ઓફિશિયલી જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને પણ આની માહિતી આપી દીધી છે. આમ તમે જોઈ શકો છો, જીએસઆરટીસી ની ઓફિશિયલ ટ્વીટ 7 તારીખે 7 મેના રોજ કરી દીધું છે અને એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે 2344 હેલ્પરની જગ્યાઓ છે. આની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને આનો જે ભરતી છે એ આગામી સમયમાં જાહેર કરવામાં આવે છે, એટલે કે ટૂંક સમયમાં જાહેર થઈ રહી છે. હવે પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આ તો ઠીક છે, શું આ ફેક છે કે શું છે? જો ભાઈ, પહેલી વાત કે તાજેતરમાં ઘણા બધા લોકોએ એક ન્યૂઝપેપરની અંદર એવો એક આર્ટિકલ આવ્યું કે ભાઈ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝથી ભરતીઓ થવાની છે, પણ આમાં સત્યતા છે નહીં. આની પહેલા પણ જે જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ દ્વારા આ જ બાબત ઉપર એ પોતાની જે વાત એ સ્પષ્ટતાપણે રજૂ કરી છે કે ભરતી થવાની છે અને થવાની જ છે. એટલે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી નથી થવાની, આની અંદર કાયમી સરકારી ભરતી આવી રહી છે. હવે હેલ્પર હોય તો તમને ખબર જ છે કે આની પહેલા જે ગયા વર્ષે લગભગ 2025 ની અંદર 2025 ની અંદર તે 1600 કરતા પણ વધારે જગ્યાઓ પર ભરતી હતી, 1654 જેવી. તો હેલ્પરની અંદર જે છે તાજેતરમાં નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પણ આવ્યા. હવે જો ભરતી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસથી કરવાની હોય તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ લઈ આવવાની જરૂરત જ નથી, બરાબર? તો અહીંયા નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પણ આવ્યા છે. તો આનો મતલબ એ છે કે આ ભરતી આવી રહી છે અને આ ભરતી માટે તમારે સમય પહેલા તૈયાર રહેવું પડશે. જો મારા મિત્રો તમે આ સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારે દરરોજની 2 કલાક ખાલી કાઢો એટલે તમને સરકારી નોકરી છે એ મળી જશે. કઈ રીતે મળશે, શું મળશે, આવો એની પર પણ ચર્ચા કરીએ. પણ આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એની એક વખત સમજી લ્યો કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ અહીંયા 18 વર્ષથી 35 વર્ષ સુધીના લોકો છે, ઉમેદવારો છે, અપ્લાય કરી શકશે. અને આઈટીઆઈ મિકેનિક મોટર વ્હીકલ મિકેનિક, ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન છે, ટ્રેડ, આ અલગ અલગ જે ટ્રેડ આઈટીઆઈ ના છે એ આઈટીઆઈ વાળા જે ટ્રેડ કરેલા મિત્રો જેણે 1 વર્ષનો આઈટીઆઈ નો જે કોર્સ કરેલો હોય એવા બધા એલિજિબલ છે. બીજું કે જો તમારી પાસે સરકારી કે પ્રાઇવેટ કે કોઈ પણ સંસ્થાનું એપ્રેન્ટિસશિપનું સર્ટિફિકેટ હોય, એનો મતલબ કે તમે જનરલ મિકેનિક કર્યું હોય ને જનરલ મિકેનિકની અંદરનો તમારું એપ્રેન્ટિસશિપનું સર્ટિફિકેટ હોય તો તમને પાછી ભરતીમાં પ્રાયોરિટી પણ આપવામાં આવે. અને એમાં ગઈ વખતે કેવું હતું કે પહેલા આખું એક પરીક્ષા જે છે એ કઈ રીતે લેવામાં આવતી તો કે પહેલા ફોર્મ ભરાવતા, પછી એ ફોર્મ ભરેલા કેન્ડિડેટમાંથી તમારો જે માર્કશીટો છે એના આધારે એને શોર્ટલિસ્ટ કરતા. હવે શોર્ટલિસ્ટ વાળી સિસ્ટમ જ નીકળી ગઈ. જે ફોર્મ ભરે બધા પરીક્ષા આપે, સીધી સિમ્પલ વાત. એટલે બધા મિત્રો છે પરીક્ષા આપી શકશે. જે મિત્રો ફોર્મ ભરે છે એ બધા જ મિત્રોને પરીક્ષા આપવા મળે છે. અને એટલે જ અમે કહીએ છીએ કે તમે શરૂઆત કરી દો, અત્યારથી જ શરૂઆત કરો. દરરોજની 1 થી 2 કલાકની મહેનત તમને સરકારી નોકરી છે અપાવી શકશે. સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરીમાં ફરક સૌથી મોટો એટલો છે કે સરકારી નોકરી હોય તો ઇન્ક્રીમેન્ટ મળે, દર વર્ષે પગાર વધારો મળે. કોરોના જેવી સિચ્યુએશનમાં નોકરી ન જાય, અહીંયા તો નોકરીએ જાય, બરાબર? એટલે અમે કહીએ છીએ કે તમે લોકો આ સરકારી નોકરી અને જો તમે આવી ક્વોલિફિકેશન ધરાવો છો તો તમે ચોક્કસથી અપ્લાય કરજો. પણ અપ્લાય કરતાની સામે સૌથી પહેલા સમય પહેલા તૈયારી કરી દેવી પડે. આપણા ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી પડે, એમ પાણી અહીંયા આવી જશે, ભરતી આવી જશે અને પછી તો ગામ આખું તૈયારી કરવા બેસશે. પણ એની પહેલા તમે શરૂઆત કરી દો, તમે અડધો સિલેબસ કમ્પ્લીટ કરી નાખો તો તમને ક્યારેય વાંધો આવે નહીં અને 1 ઘાન 2 કટકા સીધી સરકારી નોકરીમાં તમારું સિલેક્શન જ હોય. એટલે જ આ રીતે જે હવે સિંગલ એક પરીક્ષા 100 માર્કની પરીક્ષા લેશે અને એ 100 માર્કની અંદર તમારું સિલેક્શન થશે. આ ગઈ વખતની ભરતીની જ વાત કરું છું. આ ગઈ વખતની ભરતીમાં 1658 લોકો લઈ લીધા અને એમાં 1658 લોકો અત્યારે હાલ નોકરી પણ કરે છે. પરીક્ષા કઈ રીતે હશે એ જોઈ લ્યો, પરીક્ષા પદ્ધતિ શું હશે એ સમજી લ્યો. જો ભાઈ અહીંયા 100 માર્કની પરીક્ષા છે,
બરાબર. આ 100 માર્કની પરીક્ષાની અંદર શું પૂછશે? સૌથી મોટો વેટેજ કે જે હેલ્પરને લગતું જ્ઞાન, જગ્યાને લગતું જ્ઞાન, એના સીધા 50 માર્ક છે. કેટલા? 50 માર્ક છે. બરાબર. 10 માર્ક તમારા કમ્પ્યુટરના છે, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, પણ કેવું? ધોરણ 10માં લેવલનું, બહુ જાજુ બધું હેવી નહીં. બરાબર. લાઇટ જે છે ધોરણ 10માં લેવલનું એ રહેશે. જનરલ નોલેજ છે, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો કરંટ અફેર્સ છે, આ બધી વસ્તુઓ છે એ 30 માર્કની અંદર આવશે. ધોરણ 10 લેવલનું, બહુ જાજુ બધું નહીં. 10મા ધોરણની તમારે પાઠ્ય પુસ્તકો અહીંયા જોવા પડે. શું? 10મા ધોરણના પાઠ્ય પુસ્તકો છે એ તમારે જોવા પડે. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો આટલી વસ્તુ કરશો ને એટલે ચોક્કસથી 110%ની વાત કરું છું કે 110% તમને નોકરી મળશે જ. બરાબર. એટલે આ રીતે તમારો આખો સિલેબસ છે. હજી આ 50 માર્કમાં શું પૂછાશે? આની પહેલાની ભરતીમાં ગામ આખાને જ્યારે ખબર નહોતી ને ત્યારે લક્ષ્યમ એકેડેમી તમને સિલેબસ આપીને બેઠું હતું. લક્ષ્યમ એકેડેમી દ્વારા તમને બુક પણ આપવામાં આવી છે અને હેલ્પરની સરસ મજાની ટેકનિકલ બુક છે જે અત્યારે હાલમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરી રહ્યા છે. તો આવો કંઈક તમારો સિલેબસ છે જેમાં બેઝિક નોલેજમાં તમને આખું હેલ્પરને લગતી બાબત કે એમાં તમારું વ્હીલ, ટાયર કેરેક્ટરિસ્ટિક્સ, ટાયર કન્સ્ટ્રક્શન, પછી જે મેઝરિંગ ટૂલ્સ કયા કયા હોય, પછી એવી રીતે ફિટિંગ છે, ગ્રાઇન્ડિંગ છે, બરાબર, આ બધી વસ્તુ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, વર્કશોપ, મેથ, સાયન્સ એન્ડ માર્કેટ સિનારીઓ, યુનિટ શું કહેવાય, બેઝિક ઇલેક્ટ્રિસિટી શું કહેવાય, સ્પીડ અને વેલોસિટી શું છે, રેશિયો અને પ્રપોર્શન શું છે, આ બધા પ્રકારના ટોપિક છે. આટલા ટોપિક્સમાંથી જો સ્પષ્ટપણે કહી દે કે આટલા ટોપિક્સમાંથી આ લોકો 50 માર્કનું પૂછશે. કેટલા માર્કનું પૂછશે? સીધું કહી દીધું કે આટલા ટોપિકમાંથી અમે લોકો 50 માર્કનું પૂછવાના છીએ. બરાબર. હવે આ બધા ટોપિકો છે એને વ્યવસ્થિત સમજવા પડે, એમનેમ ભેગું ન થાય. અને આખી પરીક્ષા પદ્ધતિની તૈયારી છે, દિવસની તમે મને 1 કલાકથી 2 કલાક આપો તો આ સિલેબસ 3 થી 4 મહિનામાં તમારો કમ્પ્લીટ થઈ જાય. બરાબર. આખો સિલેબસ સરસ રીતે કમ્પ્લીટ થઈ જાય અને એક પણ પરીક્ષાનો ક્વેશ્ચન આપણા સિલેબસની બહાર ન જ જાય. બરાબર. એટલે જે મિત્રોને તૈયારી કરવી છે તો સમય પહેલા શરૂઆત કરી દેવી પડશે અને એના માટે લક્ષ્યમ એકેડેમી ઓલરેડી બેચ શરૂ કરી ચૂક્યું છે. જે મિત્રોને તૈયારી કરવી છે, જે મિત્રોને વ્યવસ્થિત શીખવું છે, એ તમામ મિત્રો જોડાઈ શકે છે આપણી બેચની અંદર, જેમાં 2 વેરિયન્ટ છે. આ 3999 ની અંદર તમને આખું 100 માર્કનું મટીરિયલ, લાઈવ લેક્ચર્સ અને ટેસ્ટ સિરીઝ સહિત બધી વસ્તુ મળશે. એવી જ રીતે અહીંયા તમને 1999 ની અંદર તમને બુક નહીં મળે, તમને ખાલી લેક્ચર્સ ને એ બધી વસ્તુઓ મળશે. તો તમારા માટે બેનિફિટ એ રહેશે કે જો તમે સંપૂર્ણ પુસ્તકો સાથે, હવે આમાં 50 માર્કના પુસ્તક આવી ગયા, ગુજરાતીનું આવી ગયું, સામાન્ય જ્ઞાની આવી ગયું, આ બધી જ વસ્તુઓ છે તમારી કવર થઈ જાય એક સિંગલ બુકમાં. તો આવું સરસ મજાનું છે એ આયોજન છે. બેચ ચાલુ થઈ ચૂકી છે. જે પણ મિત્રોને જોડાવવું હોય તો ડેમો સેશન્સ જોઈ શકે છે, બધી ઇન્ક્વાયરી કરી શકે છે. ઇન્ક્વાયરી કરવા માટે અહીંયા હેલ્પલાઇન નંબર આપ્યો છે, એ હેલ્પલાઇન નંબર ઉપર જોઈ અને તમે ઇન્ક્વાયરી જે છે કરી શકો છો. અને તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે, જે વધારે કોઈ પણ પ્રશ્નો હોય, કોમેન્ટ બોક્સ ઓપન છે, કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. આશા રાખીએ આ માહિતી તમને સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.